Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। ઇસ્લામના મહાન પૈગંબરના નવાશાએ રસૂલ ઇમામે હુસૈન ઇન્સાફ અને હકની લડાઈમાં કુટુંબ કબીલા સાથે ઇસ્લામને જીવંત રાખી અને નાનાના દિનને બચાવી શહીદ થયા। આજે મોહરમ પર્વના 10મા ચાંદે સમગ્ર ભારત દેશમાં અને વડોદરા શહેરમાં ઇમામે હુસૈનની યાદમાં બનાવેલ તાજિયાના રોઝા ઠંડા કરવામાં આવ્યા। સમગ્ર તહેવારની દેખરેખ પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ સંપન્ન થઈ। રિપોર્ટ નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત। યાકુતપુરા મુસ્લિમ પંથનો તાજીઓ છે ને યાકુતપુરા છે। આ તો વર્ષોથી મેં 50 વર્ષ થયો, મેં તારથી જોઉં છું। આબિદ બાપુ, નિસાર બાપુના સન। આજે મોહરમનો 10મો ચાંદ છે અને 10મા ચાંદ છે વડોદરા શહેરમાં બેસાડેલા તાજિયા આજે સરસિયા તળાવમાં ઠંડા થવા આવ્યા છે અને વિસર્જન આજે થઈ જશે। અત્યાર સુધીમાં લગભગ 60 તાજિયા થઈ ગયા છે અને બીજા છે તે વહેલામાં વહેલી તકે થઈ જશે। લગભગ 12 સાડા 12 સુધી થઈ જવા જોઈએ। ઝાહિદ હુસૈન સૈયદ, તાજિયા કમિટી ચેરમેન ઝાહિદ બાપુ। કારેલીબાગ કાસામાલા કબ્રસ્તાન નવજવાન હુસૈની કમિટી મુસ્લિમ પંથનો તાજિયો છે। અમે 35-40 વર્ષથી અમે કરીએ છીએ। ના, એનું પાલન તો કરેલું જ છે અમે 10મા ચાંદ તો લાવતા નથી, પણ 2, 4, 5મા ચાંદ ને 9મા ચાંદ અમે લાવીએ છીએ। ને એ બી અમે ટાઈમ ફરીદભાઈ તાજુ મિયા સિંધી, ફરીદ તાજુ મિયા સિંધી। આ હુસૈની ગ્રુપ ભાંડવાળા નાકાનો તાજિયો છે, એટલે આખા ભાંડવાળા વિસ્તારનો। એમાં અમે ઘણા વર્ષોથી તાજિયાની સ્થાપના કરીએ છીએ અને આવનારા વર્ષોમાં પણ તાજિયાની સ્થાપના કરીશું। અમે કરીશું, અમારા આવનાર છોકરાઓ પણ કરશે અને જ્યાં સુધી જિંદગી ચાલશે અમારા છોકરાઓની, ત્યાં સુધી આ તહેવાર બનાવતા રહીશું। સાહેબનું આદેશનું તમામ પાલન અમે કર્યું છે। અને ડીજેની વાત છે તો ડીજે અમે રાખ્યું જ નથી। લાઉડ સ્પીકરની પરવાનગી હતી, આઈસરમાં લાઉડ સ્પીકર જ હતા। તોફિક શેખ। આજે 10મો ચાંદ છે, યૌમે અસુરાનો દિવસ કહેવાય। એમાં ઇમામે હુસૈન સાહેબે જે કરબલામાં હક, ઇન્સાફ અને સચ્ચાઈ માટે જાલિમ જુલ્મ કરનારની સામે માથું નહીં ઝૂકવી ને હક અને સચ્ચાઈની જીત માટે એમને કુરબાન થઈ ગયા। સામે યઝીદની પાસે તાકાત, દોલત,
ધન દોલત બધું હતું, પણ એમ જૂઠની સામે ઝૂક્યા નહીં અને સચ્ચાઈને તા કયામત તક જિંદા રાખી છે અને એ એક ઇન્સાનિયત માટે મિસાલ બન્યા છે ને એ મિસાલ હંમેશા કાયમ રહેશે. અને આજે આ હઝરત જોરાવર પીર વલી અલ્લાહ રહેમતુલ્લાહ અલૈહ પીર વજાવ સાહેબના દર પરથી આ તાજીઓ 50 વર્ષ પહેલાથી આજે 1950થી આ જુલુસ નીકળે છે. એમાં બધી કોમના ધર્મના લોકો હોય છે, બધાની માનતા હોય છે, દેશ વિદેશથી આવે છે લોકો અને અહીંયાથી મૌલા હુસૈન સાહેબનું ફેઝ અને દુઆ પાવે છે અને અમે દુઆ કરીએ છીએ પૂરી દુનિયા માટે અને પૂરા આપણા દેશ આપણા શહેર માટે કે સુખ શાંતિ અને પ્રેમ ભાઈચારો રહે દેશમાં અને આપણો દેશ આગળ તરક્કી કરે, એ અમારી દુઆ છે. અને પોલીસ પ્રશાસન અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથ સહકાર સારું આપ્યું છે. જરા પોલીસ બંદોબસ્ત સારું હોત, ટ્રાફિકને ઓર કંટ્રોલ કર્યું હોત, રસ્તાઓ રોક્યા હોત, તાજિયા શરીફ નીકળે ત્યાંથી તો વધારે સારું હોત. ટીએમસી ક્યાંક ને ક્યાંક ઠંડી બેસી જાય છે. આજે તમે જોશો કે મોહરમ પર્વના દિવસે સિટી વિસ્તારમાં એટલા હજારોની તાદાદમાં મુસ્લિમ બિરાદરોના લોકો, તમામ ધર્મના બિરાદરોના લોકો જ્યારે સિટીમાં આવતા હોય તો એમને પાણીથી પીવાની વ્યવસ્થા, એમને પાર્કિંગની વ્યવસ્થા, એમને સારા રોડ રસ્તાની વ્યવસ્થા આપવી જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આ છેલ્લા 10 દિવસના મોહરમના તહેવારમાં બીએમસી ઠંડી જ જોવા મળી છે. મારું નામ સુઝાન લાડમેન, ગુજરાત NSUI પ્રેસિડેન્ટ. અમારે મંસૂરી કબ્રસ્તાનનો તાજિયો છે, મંસૂરી પંચનો. એ લગભગ અમે લોકો 35 વર્ષથી બિહારીએ છીએ અને બહુ સારી રીતના અમે આ રીતના શાંતિપૂર્ણથી નીકળીએ છીએ. આ બહુ સારો કાયદો છે કે બધા માટે સારું છે, શાંતિપૂર્ણથી જાય બધા. જે છોકરાઓ જે ધમાલ મસ્તી કરે છે એ ના કરે. એમાં મંસૂરી પંચ, मोहम्मद मुश्ताक अब्दुल गनी मंसूरी. अस्सलाम वालेकुम. बांडवाड़ा हाजी मोहल्ला का नाके का ताजिया है, हुसैनी कमेटी का. आज बरसों से परंपरा के इमाम हुसैन की याद में ताजिया बनाते हैं और हमारे यहाँ हिंदू मुस्लिम एकता के साथ ताजिया निकलता है और अच्छी मेजनी के साथ निकलता है. मैं कालू भाई शेख. If you like this video, then like, share and subscribe to Mirror Now.